આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે કહ્યું કે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 હંમેશા યાદ રહેશે. શ્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે લોકોની શક્તિનો વિજય થયો છે અને ભાજપની સુશાસનની રાજનીતિનો વિજય થયો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે લોકોએ ભાજપને શાનદાર જનાદેશ આપ્યો છે અને તેમણે તેમને ખાતરી આપી કે ભાજપ પશ્ચિમ બંગાળના લોકોના સપના અને આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે શક્ય તેટલું બધું કરશે. તેમણે કહ્યું કે ભાજપ સમાજના તમામ વર્ગોને તક અને ગૌરવ સુનિશ્ચિત કરતી સરકાર પ્રદાન કરશે. શ્રી મોદીએ ઉમેર્યું કે પશ્ચિમ બંગાળમાં ભાજપનો રેકોર્ડ વિજય પેઢી દર પેઢીના અસંખ્ય કાર્યકરોના પ્રયત્નો અને સંઘર્ષ વિના શક્ય ન હોત. રાજ્યની ઉમરેઠની પેટા ચૂંટણી અને પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીની વિધાનસભામાં ભાજપની જીત થતાં સમગ્ર રાજ્યમાં ઉજવણી કરવામાં આવી હતી. ગઈકાલે ગાંધીનગર ખાતે ભાજપના મુખ્ય મથક કમલમ ખાતે ઉજવણી કરાઈ હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ભાજપ પર નાગરિકોના અતૂટ વિશ્વાસને કારણે આ વિજય શક્ય બન્યો છે. આરોગ્ય ક્ષેત્રે પારદર્શિતા અને લોકભાગીદારી વધારવા માટે શહેરી વિસ્તારમાં જન આરોગ્ય સમિતિની રચના કરાશે. આ અંગે સત્તાવાર જાહેરાત કરતા આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ જણાવ્યું, હાલ કાર્યરત રોગી કલ્યાણ સમિતિને પણ જન આરોગ્ય સમિતિમાં પરિવર્તિત કરી તેની પુનઃરચના કરાશે. શ્રી પાનશેરિયાએ જણાવ્યું હતું કે આ સમિતિની બેઠક દર મહિને યોજાશે અને આ બેઠકની મિનિટ ટુ મિનિટની યોગ્ય નોંધ રાખવામાં આવશે. સમિતિના બિનસરકારી સભ્યોનો કાર્યકાળ 2 વર્ષનો રહેશે. આ માળખાથી સ્થાનિક પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવશે અને જન આરોગ્ય સમિતિ દ્વારા આરોગ્ય સેવાઓની ગુણવત્તામાં ઉત્તરોત્તર વધારો થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. આગામી શૈક્ષણિક સત્રથી આર્થિક રીતે નબળા અને વંચિત જૂથના વાલીઓના સંતાનો પણ ખાનગી શાળાઓમાં વિનામૂલ્યે પ્રવેશ મેળવી પ્રાથમિક શિક્ષણનો અભ્યાસ પૂર્ણ કરે તે અંતર્ગત રાઇટ ટુ એજ્યુકેશન RTE યોજના હેઠળ પ્રથમ રાઉન્ડ બહાર પાડવામાં આવેલો છે, જેમાં સમગ્ર રાજ્યની સાથે જિલ્લામાં 2268 વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવ્યો છે. અત્રે જણાવીએ કે વાલીઓએ RTE.org ગુજરાત પોર્ટલ પર એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી 12 તારીખની સમયમર્યાદા સુધીમાં ઓનલાઈન અપલોડ કરેલા અસલ આધારો શાળા સમક્ષ રજૂ કરી પ્રવેશ મેળવી લેવાનો રહેશે, અન્યથા પ્રવેશ રદ થશે. ચાલુ વર્ષે જે વિદ્યાર્થીઓ 12મા ધોરણની પરીક્ષા આપી GCAS હેઠળ આવરી લેવાયેલા કોઈપણ કોર્સમાં પ્રવેશ મેળવવા માંગતા હોય અથવા તો જૂની GCAS વ્યવસ્થામાંથી પસાર થઈ સ્નાતક પૂર્ણ કર્યું હોય અને ચાલુ વર્ષે અનુસ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તેવા તમામ વિદ્યાર્થીઓ તેમના વાલીઓ માટે ઉચ્ચ શિક્ષણ કચેરી દ્વારા ખાસ જાગૃતિ અને માહિતી માટેના સત્રો ગોઠવવામાં આવ્યા છે. આ સત્રો તારીખ 6 મેના રોજ ભુજમાં લાલન કોલેજ ખાતે અને તારીખ 11 મેના રોજ આદિપુરની તોલાણી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે યોજાશે. જિલ્લામાં ખનીજ ચોરી રોકવા સક્રિય બનેલી ફ્લાઇંગ સ્ક્વોડની તપાસ ટીમે છેલ્લા 2 દિવસમાં અબડાસા અને લખપત તાલુકામાં દરોડા પાડી 1 કરોડ 15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ફ્લાઇંગ સ્ક્વોડની ટીમે અબડાસાના કોઠારા પાસે ભેદી નદીમાં તપાસ હાથ ધરી હતી, જ્યાં સાદી રેતીનું ગેરકાયદે ખનન કરતા 2 ડમ્પર અને 1 લોડર મશીન ઝડપાયું હતું. આ તમામ વાહનોને સીઝ કરી કોઠારા પોલીસ મથકે સોંપાયા છે. આ પૂર્વે લખપતના મુરચબાણ સીમ વિસ્તારમાં સાદી માટીનું ગેરકાયદે ખનન પકડાયું હતું. ત્યાંથી પણ 2 ડમ્પર અને 1 એસ્કેવેટર મશીન જપ્ત કરી દયાપર પોલીસના હવાલે કરાયા હતા. તંત્રની આ કાર્યવાહીથી ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે. આગામી દિવસોમાં પણ તપાસની આ ઝુંબેશ તેજ કરવામાં આવશે તેમ જણાવાયું છે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થામાં નવા હોદ્દેદારોની પસંદગી કરવા માટેની કવાયત તેજ બની છે. મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતોમાં ભાજપે સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ વિવિધ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થામાં પ્રમુખ સહિતના હોદ્દા પર કોને આરૂઢ કરવા તે નક્કી કરવા માટે કચ્છ કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રદેશથી આવેલા નિરીક્ષકોએ તબક્કાવાર તમામ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના હોદ્દા મેળવવા ઈચ્છુક દાવેદારો તેમજ જિલ્લા અને મંડળ કક્ષાના હોદ્દેદારોને સાંભળ્યા હતા. જિલ્લામાં ગઈકાલે ગરમી અને તાપના અનુભવ વચ્ચે વાગડના ખારોઈ અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદના ઝાપટા વરસ્યા હતા. જિલ્લા મથક ભુજમાં 41 ડિગ્રી મહત્તમ ઉષ્ણતામાને આકરી ગરમીનો અનુભવ થયો હતો. રાજ્યમાં રાજકોટ અને સુરેન્દ્રનગર બાદ ભુજ 3જા નંબરનું ગરમ મથક બન્યું હતું. કંડલા હવાઈ મથકે 39.7, કંડલા બંદરે 36 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાત્રિના સમયે ઉકળાટનો માહોલ જળવાયેલો રહ્યો હતો. હવામાન વિભાગે ગરમી અને ઉકળાટનો માહોલ આગામી સપ્તાહ દરમિયાન જળવાયેલો રહેશે તેવી આગાહી કરી છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.